લો ગાઈસ, તો આપણે કોફી લઈને જઈએ ઘરે. કોફી અને આઈસ કેપ. એટલે ગાર્ડનિંગવાળા આંટી આવ્યા છે, તેમના માટે લેતા જઈએ. આવ્યા છીએ તો હવે ડ્રાઈવ થ્રુમાં આવી ગયા આપણે. અંદર કોણ જાય ઉતરીને? આઈસ કેપ લઈ જઈશ. મમતા કહે અભી તો ચા પીધી છે તમે. હા, એના માટે જ લઈ જાઉં છું. એને બહુ ભાવે છે. પહેલાં નવી નવી કેનેડા આવી હતી તો બહુ પીતી હતી. હવે ખબર નહીં. હા, there can I get one medium regular coffee with 1 milk? Medium regular with milk? Yeah, and 1 ice cap with whipped cream. What's that? Ice cap, medium. With whipped topping, right? Yeah, Anything else? that's all. Thank you. Okay, I can try that. ચલો હવે આપણે આગળથી લઈ લઈએ. થેન્ક યુ ફોર ચૂઝિંગ ટીમ હોટલ્સ. નંબર આવી ગયો છે ગાઈસ. આઈસ કેપ અને કોફી. ચલો જઈએ ઘરે હવે. આ લોકો રાહ જોતા હશે. જો ગાઈસ, ભૂખડી પ્રજા આવી ગઈ છે. જોજો અબ્બી પડામ પડી થશે અહીંયા આગળ. જોજો ખાવા પીવા માટે. જો 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 આ એનો છોકરો મારા એ ને બે જણા જો એના પર જ નજર છે એમની. એ લીધું એ લીધું. જો 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 હા લે લે એ ખાતી આ પકાવું થોડી આપું પેલું સ્ટ્રો. ગાયને મેં કહી દીધું કાઢ તું ખાતી હતી કાઢ નહીં. પેટમાં બી નતો એના પહેલા. કેટલા વર્ષ થઈ ગયા? હા, મને 3 વર્ષ થઈ ગયા. પેલો છોકરી હેલ્પ કરવા જાય છે બતાવો. જો અને પેલા ભાઈ અમારે જો કેટલા તમને એવું લાગે ને શર્મિલો છે. હે જો આ દીદા જોડે હેલ્પ કરે. જો હી ઇઝ હેલ્પિંગ. સી નાઇસ હિયર નાઇસ. Want to take a picture of him watering? Yeah. Okay, here we go. Let's try this water. જો આ ભાઈ Right here, the orange one. Ready? રેડી 1 Okay, ગો. go. વેરી ગુડ અગસ્ત્ય. વેરી ગુડ અગસ્ત્ય. અગસ્ત્ય વેરી ગુડ. Good. Wants to water more, so we're gonna જો આ જો જોન આપતા રહેજો આ બાજુ. પછી કે મને કપડાં નહીં થતા, મારું વજન વધે છે. શું થાય ગાઈસ? વ્હીપ ક્રીમ, નરી વ્હીપ ક્રીમ અને કોલ્ડ કોફી, સુગર. 3 વર્ષમાં તો ગાઈસ પીવાય એકવાર. મારે અહીં કરવાની છે મારી ગાડી સાફ. ચલો આપણે કરીએ. મોર્નિંગ ગાઈસ. આજે તો કયો વાર પણ છે? સેટરડે છે ગાઈસ. પતિદેવ ઘેર છે, મજા આવી રહી છે ગાઈસ. સાચું એવું લાગી રહ્યું છે કે કોઈ વેકેશન ઉપર ના આવી ગયા હોય. અમે એવું ફીલ થાય ભાઈ. રોજ તો અમારા છોકરાને લઈને એકલી ઘેર બેસી રહું છું મૂંગી ગાઈસ. આજે તો એવું સારું લાગી રહ્યું છે કે કંઈક અમે એરબીએનબીમાં રોકાયા છીએ અને આજે ગાડીની સાફ સફાઈ કરવા બેસી ગયા છે. જુઓ, આખી ગાડી સાફ કરી દીધી. અને નવાઈની વાત તો એ ગાડી અમારી ગાડીમાં છે ને પાછળ પોણી ભરાઈ ગયેલું. મને સારું ખબર નહીં ચોથી આવી ગયેલું પોણી નહીં. અત્યારે તો બધું હુકાઈ ગયું. બાકી આ બધે પોણી કાઢી દેજો. બતાવું તમે બધું ગોઠવી કાઢ્યું અંદર. હા, જો ગાઈસ આ હા ને આજે ખાડા જેવું દેખાય. આખે પોણી હતું. ચો પલડે એવું દેખાય ને તમને. આખું ભરાઈ ગયું હતું પાણીથી. નવાઈની વાત નહીં. કીધે ભરાયું છે પંડિતજી? વિન્ટરમાં આપણે આપણી બોટલો ખાલી થાય પેલું વિન્ડશીલ્ડ વોટરમાં મૂકતો હતો ને એ લીક થઈને બધું ભરાઈ ગયું. પણ એવું એટલું બધું? મતલબ આ આખું ભરેલું તો છે કુદી ઉપર સુધી આમ. બોલો, હા મને ખબર જ બી નહીં. આપણે આવું તો અંકલ આંટીના સોઇલ લાવવાની હતી, ગાર્ડન સોઇલ. તો લેવા ગયો એમ બધી થેલીઓ મૂકી હતી. તો એમાં લાઈન ક્લીન કરી દો એમ. તો પેલું કાઢે તો નીચે આખું પાણીથી ભરેલું. ખુલ્લું રહ્યો તો બે આઈને સાફ કરી દીધું. બધું સાફ કર્યું ને બધું જો બહાર કાઢ્યું છે ગાડીમાંથી. કેમ કે ગાડી ચલાવવાની મળે, સાફ બી મળે છે. તેવું જ હોય ને. જેની ગાડી હોય ગાડી સાફ કરે. ઇન ફ્યુચર હું ગાડી લાવીશ તો મારી ગાડીની જવાબદારી મારી. એવું જ હોય ને. ગાડીની ગંદી કાંઈ જવાબદારી મારી. તો હું તમારી ગાડી સચ્ચા ગંદી નહીં કરી દોસ્ત. તું બેહું ને ગાડીમાં તો આ ગાડી છે ને એક વર્ષ ગાડી ગંદી મારા લીધે નહીં, છોકરાઓના લીધે થાય. બાકી જ્યારે છોકરા હતા ગાઈસ તો ગાડી સચ્ચા ગંદી થતી નથી. છોકરાઓ કશું જ કરતા નહીં. છોકરાઓના વખતે ગાડે ઘડે કશું ખવડાવવાનું હોય, આ કરવાનું તે કરવાનું. કોઈ જ ભૂલ નહીં. અગસ્તી તો જો બધા કાકી ઓરેન્જ આલ્યું છે, ઠૂસે જાય છે બેઠો બેઠો. જો આ ઓરેન્જ એને કેવું કમ્પ્લીટ ખાધું. એ દિવસ આ નતું ખાધું. અત્યારે ખાઈ દેવું. આપી ગયા બધું ફ્રૂટ સમારી. દ્રાક્ષ હતી, આ ઓરેન્જ, પછી સકાટેટી હતી, પપૈયું હતું, બધું આપી ગયા. કશું અરે આ બધું ઓરેન્જ ખાઈ આમ લે આમ કઈ ફેંકી દે. એવું જ કરે હારો નહીં ખાતો.
और ये रहा हमारा अंगद दीकू આ બેના હા નવડાવી દીધા છે બેના નવડાય મતલબ ઓના ને હમણાં નવડાય તમને એવું લાગશે પતિ નવડા ના ગાઈસ ઓના અને ઓના નવડાયો નેંગે હા ખાવા બેસી ગયા છે જો આજે ખાવામાં છે સેવ ટામેટાનું શાક રેસીપી બાય થેન્ક યુ મમતા પંડિતજી શું થેન્ક યુ કેમ મેં તમને શાક બનાવી દીધું એટલા માટે ગાઈસ જ્યારે બી મારા પતિ શાક બનાવે ને તો એ રોજ મને થેન્ક યુ કહે કેમ ખબર કે એટલું ટેસ્ટી ખાવા મળે એમ તો હું એમને એ જ કહું કે તમને એટલું ટેસ્ટી લાગતું હોય તમારા હાથનું તો તમે જ રોજ બનાવો તો હું એ હેપી તમે હેપી રાઈટ સાચી વાત ને હે મણીજી તમને તમારા હાથનું ખાવાનું એટલું જ ભાવતું હોય તો રોજ બે જતા હોય તો હું તો ખુશ જ છું તમારા હાથનું ખાવાનું રોજ બરાબર જ છે ને જો સર પાછા નાટક કરવા લાગ્યા રોજ બરાબર વાળા આયા હમણાં હોજે ગાઈસ હું બનાવીશ ને એ જોજો હું હશે આ બતાવીશ ને હું બનાવીશ તો તાણા વળી અને હું શું કહેતી હતી ગાઈસ અમે જઈએ છીએ ને ધારા ભાભીના ઘેર જઈએ છીએ આજે તો બહુ ટાઈમ પછી લોંગ ટાઈમ આફ્ટર લોંગ ટાઈમ અગસ્ત્યના છે ને સ્વિમિંગ કરવું છે તો એમના ઘેર પેલો પુલ છે ને એ બાજુ એમની બિલ્ડિંગમાં એટલે એને તો લઈ જઈને અગસ્ત્ય ગંગી કા જવાનું હેડ્યા પુલમાં અગસ્ત્ય બતાવજો ઓકે કઈ રીતે સ્વિમિંગ કરવાનું પી ગયા પાણી હા હા અગસ્તી તો જબરું કરો ભાઈ હો જોયું આવું ચાલ શું લાવ રમકડા અરે આગળ તો જબ્બર આવડી ગયો ભાઈ આગળ તે પાણી નહીં પીવાનું ગંદુ પાણી આ કૂસ પર જ્યાં ઠીંગણા દેખાય પાણીમાં કૂસ પર ઠીંગણા દેખાય પાણી બેસી ને તમે બી એવા દેખાવ આકાશ ત્યાં અત્યારે અગસ્ત્ય કેવું લાગે ખબર પેલા નાનો હતો ને જ્યારે એવો દેખાય સેમ બાર પેલા એ થઈ ગયા ને એટલે અંગત જવું જ તારે અંગી જવું છે લાવીશું અંગી ટાઈપ હા હા બે લાવી હતી મેં કદાચ ફાટી જાય તો એર્યું અંગીતા જવું છે બેટા અંગીતા જવું છે અંદર દુઃખીમાં ખબર નહીં અંગીને તો શું રિએક્શન હશે ને અંદર જો ગાઈસ હવે અંગીને બી અંદર મોકલીએ છીએ અંગી એ ભાઈ પહેલી વાર પોણી જુઓ આ તો નહીં બીવાય કેમ કે આ નાવામાં બી બીવા તો નહીં એને મજા આવે અંગી આ પગલો ઊંચા કરી દીધા મને તો મજા આવી ગઈ લે આ જો લે આ તો કશું બીવાતી નહીં અગસ્તી અંગી તો બીવાતો જ નહીં આ બાજુ નાખવાનું મળું અંગર આ પેલો પાણી પીવે પેલા ને કેટલો લાડ આવી રહ્યો પેલા તો બીવાતો જ નહીં જો હા અગસ્તી અંગી બી આવી ગયો વોટરમાં જો પેલો એ પેલા લોકો એ જ કહે કે જેટલું નાનું લાવો ને તમે છોકરું એટલું સારું લઈ જ જવું પડશે નેક્સ્ટ મંગળવારથી પડીજી રજીસ્ટ્રેશન કરાવવું એને લાગે છે પહેલી વાર હવે લાગતું જ નહીં પહેલી વાર ગયો એટલે લઈ જવાનું જો લોહણો તો શીખવાની જરૂર જ નહીં આ બધું શીખવાની જરૂર જ ના હોય ને કિક કરો કિક જો અલા હવે તો એવું લાગે આવડતું તો મને જોઈને એવું લાગે કે આવડતું જ ના સ્વિમિંગ કરવાનું જો અગસ્ત્ય જો અંગી કેવું કરે જો અંગી કેવું કરે જો મને એક ફાયદો છે કે જો આપણે મન લઈ જઈએ ને તો આ શીખી જાય હા
એ પછી એને જોઈ કરે કેમ કે એને બીક નહીં હજી પોણીને ખબર નહીં આ શું જો પેલો જો એને મજા આવી ગઈ પોણી ચાટે જાય મારો હારો ઈ બા એને પોણ એ તો કઈ થતું જ નહીં હો એવું તમે ઓમ રે એને મોડું દેખાડો ઓ ફોફડ્યો ફાટી રોતો જ નહીં લ્યા તો અંગી પપ્પા બહાર કેમ કાઢી દીધો કે અંદર લઈ જાઓ અંગત અંગી શું બેટા શું કહું છું એમ ના નીચે ઉપર આવું છું કેમ ઉપર આવું છો એટલે લટકી ગયો તો હા ગસ્તો ગસ્તી નહીં પહેલી વાર આવી હતી ને આપણે ખુરશી બેઠી હતી ને આખી ખુરશી તોડી દીધી માં હા ખાઈ તાણ ગઈ વખતે એ વખતે બકા અંગત મારા પેટમાં હતું અત્યારે કશું ના થાય હેડો અત્યારે એનાથી ઓછું હો જાય ગાઈસ જ્યારે એ વખતે આવી હતી ને તારા અંગથી પેટમાં હતો 9 મંથ પ્રેગ્નન્ટ હતી અને પડી હતી વાળમાં બેસી ચલો અગસ્તી જો ગાઈસ નવડાવી દોડાઈને લઈ લીધા છે બાપા આખું ઘર અધર કરી દીધું આ શું કહેવાય ભાભી આવ્યું અંગીએ તો ભાઈ એવું રડ મોડ્યું હતું ને નહીં અંગી ગુજુ જો કાંઈ અમારો પહેલો બ્લોગ હતો ને જે જોવા જતાય નહીં નહીં મળી કાંઈ તમે પહેલો બ્લોગ ઉતાર્યો તો અહીંથી તારે અહીંયા કેવું બોડું હતું બધું ઝાડ એકે હતા નહીં હતા જો હરિયાળી થઈ ગઈ અહીંયા જંગલ જેવું લાગે નહીં મળી પાછા બીજા 5-6 મહિના એવું જ હશે 5-6 મહિના તમે બહુ બોલ્યા બકા 3 જ મહિના ગણો પછી તો પેલા એ થઈ જશે ને અહીંયા કલરફુલ પત્તા ફોલ ચાલુ થઈ જશે આયુ ભાભીનું ઘર જો એને ના જોયું એને બતાવી દઉં આરે જોવા અંગત સાચી વાત અંગત તો અહીંયા ઊંઘી ગયો છે ઘાસ તો ના યા તમે જો કોઈ જોયું જ હશે આવી રહ્યું સર બાય જય બોલે સાઈ તમે જઈએ છીએ હવે ગ્રોસરી કાઢીએ ભાઈ તમે અંગત ઊંઘી ગયો છો નહીં બિચાર કેટલી વાર એની ઊંઘ બગડી નહીં ઊંઘી ગયો દેખો આઈ મસ્ત દેખાય હા કાચ ને મને બહુ ગમાવ્યું કેટલું હવે અગસ્ત્ય શું ખાશે ઢોકળા ખાવાના અગસ્ત્ય ને અહીંથી તો ગાઈઝ અમે જઈશું પંચવટીમાં જઈશું નહીં પંચવટીમાં અહીંથી પણ નમસ્તે માં જવું પડશે પાછું ભગવાન ચાલ પણ પુલ રમવા જઈએ ગાઈસ પંચવટી આવ્યા ને અગસ્ત્ય ને અંગદ ઊંઘી ગયા એટલે હવે આ બેને ઉપાડીને જવાય ને યાર હું જોડે બેઠી છું ગાડીમાં ને એરા ગયા છે જો અમારે અહીંયા પાણીપુરી મળે જુઓ દેખાય કેવી લાઈન લાગી પાણીપુરીની અમે આવી ગયા ઘરે હવે છે ને હું ચાય બનાવી દઉં ફટાફટ કેમ કે આમ તો જો કે ચાય પીવાનો ટાઈમ નહીં 7 વાગી ગયા હોજના પણ મને છે ને ગળામાં બહુ દુખાઈ રહ્યું છે પેલું આઈસ કેપ પીતું ને જે સવારે એના લીધે તો મારે એટલા માટે ચાય પીવીએ તો કદાચ એનાથી મને સારું લાગે થોડું એટલે ચાય બનાવી દઉં જોડે જોડે ખાવાનું તૈયારી કરી દઉં અને જો આ પાણીપુરી લાવ્યા હતા તમે લોકો કહેશો કે આટલી બધી પૂરીઓ તો બે વચ્ચે પણ આ અમારા બે વચ્ચે નહીં કહી જાય અમારા ઉપર જે ઓનર છે ને એને બી આપવાની બનાવીને અને જે બાજુવાળા છે ને નેબર એમને બી આપવાની કેમ કે એમને બંનેને બહુ ભાવે એમને બનાવતા નહીં આવડે એટલા માટે હું આપી દઈશ એટલે ફટાફટ ચાય બનાવી દઉં અને અગસ્ત્ય એના પપ્પા તો બહાર સંગી અહીંયા છે ભાઈ હું ચાય લઈને બહાર જ જાઉં જોડે જોડે હે શું કરું છું પોટી ટ્રેનિંગ ચાલુ છે અગસ્ત્યની તો ભાઈ ગાઈસ પહેલી વાર આવીને બેહી ગયો છી કરવા પ્રેશર બનો સારી દેર લાગે પ્રેશર બની રહ્યું છે બિચારાને આગે પતી ગયો કે રીતે કહાની છી કે રીતે કહાની ઠીક છે લે જા બતાયો બેટા એ તો વેસ્ટર્ન સ્ટાઇલ માં છીછી
ઓછી ગાડી આવી તે તારી ઇન્ડિયન સ્ટાઇલ માં તો હોય નહીં બેટા હે પછી લાઈશું આપણે ગાઈસ હું અહીંયા આગળ છે મારું કામ કરતી હતી મારી નજર અચાનક પડી ને તો આ દેખો અંગદ કેવો ઊંઘ્યો છે ચો આવી ગયો ગાઈસ અહીંયા ઊંઘાડીને ગઈ હતી આ મેટ્રેસ ઉપર મને ખબર નહીં ક્યારનો એરો અહીંયા પડ્યો સર તો નીચે કેમ નો આવી ગયો બેટા હે તો વાગ્યું નહીં ગટુડી ઉપર જા વારે ઘરે નીચે આવી જાઉં છું ગભરાઈ ગયો એ આંગે તારા પગમાં વાગતું નહીં બેટા ગુસ્સો નહીં કરતી હો વિયોઈસ નહીં હા તો કેમ નીચે આવી ઠંડુ નહીં લાગતું તને ગોડું બધું ગાઈઝ એ કરે છે ને શું કહેવાય યાર ગાઈઝ સડે થઈ ગયું છે ને તો મને શબ્દો જ યાદ નહીં આવતા મારે શું બોલવા મને નીચે પડી ગયો ને હું કેટલી વાર ઉઠાવશું અહીંયા હું મારું બધું રેડી કરતી હતી અને મારી નજરમાં અવાજ આવ્યો ઠક ઠક અવાજ છે ને આવી રહ્યો પછી ખબર પડી ગયું જમીન પર પગ પછાડી રહ્યો છે બોલો શું કરવાનું હોવાનું મારા હું શું બ્લોગ બનાવું ગાઈઝ મારું મોડું જોઈને તમને દેખાતું જ હશે કે હું બીમાર હા બેટા હા ગાઈઝ ખબર નહીં શું થાય અઠવાડિયામાં એક દાડો એવો આવી જ જાય કે મને આવી હાલત થઈ જાય બોલાતું બી નહીં ગાઈઝ મારા પતિ ગાઈઝ પ્લીઝ નજર ના લગાડતા ગાઈઝ મારા પતિ દેખો યાર કેટલો પ્યાર કરે છે મને હા ભાઈ ભાઈ રિયલી કહું છું હું મસ્તી કરવા માટે નહીં કહેતી આ માણસ ખબર પાછલા જન્મના કોઈ પુણ્ય જ છે મને બહાર દીધી પુણ્ય નહીં આ મારા મા બાપના સંસ્કાર છે એ વાત સાચી મા બાપે અમને શીખવાડ્યું છે કેવી રીતે રહેવાનું એ વાત તો સબ બધા પોતે જ ક્યારે જોઈએ પોતાના પુણ્ય કઈ રીતે ગાઈઝ મને બહાર દીધી છે અને બોલો આખું ઘર સાફ કરી દીધું કચરો વાળી દીધો ને હવે પોતું મારે છે ગાઈઝ અને હજુ તો ખાવાનું તો કેવું કે બનાવવાનું અડધું થયું છે ને અડધું બાકી છે એ તો હું જ બનાવીશ ગાઈઝ મને શરમ આવી રહી છે કે હું આવી રીતે કેવી રીતે કરાવી શકું યાર આટલા પ્યારા પતિ જોડે આટલું બધું કામ જો મારો વિડીયો ચાલે છે ટીવીમાં મારો છોકરો મારો ફ્રેન્ડ છે જે કહું છું ગાઈઝને નહીં કહેતી છોકરીઓને કહું છું ભાઈ જે છોકરીઓ જો પૈણી ના હોય ને જોતી હોય તો પૈસાવાળો છોકરો ના હોતા આવો છોકરો હોજો ગાઈઝ ખાવાનું બનાવશું લાસ્ટ ટાઈમ જે પરોઠા બનાવ્યા હતા એના પતિને બહુ ભાયા હતા એટલે એમની ડિમાન્ડ ઉપર ફરીથી બનાવ્યા આ વખતે ફરીથી બી બહુ જોરદાર છે ખાવા બન્યા બેહી ગયા જો બહુ જોરદાર મજા આવી આ બાજુ મારી એક દિવસ તો આજ ફાઇનલ રાખવાનું અગસ્ત્યા તું બી ખાલા બેટા આવ્યો ફટાફટ ના અગસ્ત અંગી મારું રોઈ રહીશ મારા છોકરાને ઊંઘ આવી રહી છે એટલે ફટાફટ બનાવીને એને ઊંઘાડવો પડશે ગાઈઝ મારો અગસ્ત્ય તમને કશું કહેશો આપણો શાંતિથી ગાઈઝ બાય બાય ઓકે એમ કહી દે ગાઈઝ મારા વિડીયોને લાઈક કરી દેજો આમ કરી દે યસ ગાઈઝ લાઈક કરી દેજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ તમારે સારો લાગે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરી દેજો ઓકે ગાઈઝ દેખાડું છું ચહેરોમાં પતિને પણ બોલું છું હું ચલો પન્નેજી બાય કહી દો જય બોલો જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો અમારા અંગદભાઈ તો સૂઈ ગયા છે અગસ્ત્ય બાય કહી દો બેટા ચલો બાય પછી યે જે જે કરો બધાને જે જે કરો અરે પગે નહીં લાગવાનું હાથથી કરી દે ઓકે ઓકે ગાઈસ બાય બાય જો હાઈ ટાઈમ બતાવી દઉં કેટલા વાગી ગયા 10:30 બાય કરું છું તમને હવે બસ ઊંઘી જઈશું ચલો બાય બાય જય ભોલે જય માતાજી લાઈટ્સ ઓફ